ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામર ટોપિકમાં આર્ટિકલ્સ શીખીશું. આર્ટિકલ્સ છે એ 3 પ્રકારના છે: એ, એન અને ધ. આ 3 આર્ટિકલ છે: એ, એન અને ધ. એટલે આર્ટિકલ શીખતા પહેલાં દીકરીઓ આપણે એ સમજીએ કે ઇંગ્લિશમાં 26 ટોટલ મૂળાક્ષરો છે. મૂળાક્ષરો મીન્સ આલ્ફાબેટ્સ. ટોટલ કેટલા છે? 26 છે મૂળાક્ષરો. અને એમાં 2 ભાગ પડે છે. 26માં એક ભાગ છે એ 5 છે, બીજું છે એ 21 છે. 21 ને 5 26. તો 5 છે એ સ્વર છે અને 21 છે એ વ્યંજન છે. સ્વરને ઇંગ્લિશમાં વોવેલ્સ કહેવામાં આવે છે, જ્યારે વ્યંજનને ઇંગ્લિશમાં કોન્સોનન્ટ્સ કહેવામાં આવે છે. એટલે સ્વર 5 છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 સ્વર છે અને એ, ઈ, આઈ, ઓ, યુ તે સિવાયના વ્યંજન તરીકે ઓળખાય છે. એટલે અંગ્રેજી કક્કામાં મૂળાક્ષરોમાં ધારો કે કે લો તો કે છે એ વ્યંજન છે, સ્વરમાં 5માં સમાવેશ નથી થતો. બી લ્યો તો બી વ્યંજન છે. એ લો તો એ સ્વર છે. એ, ઈ, આઈ, ઓ, યુ આ અક્ષરથી શરૂ થતા શબ્દો સ્વર કહેવાય છે. બાકીના બધા અક્ષરથી શરૂ થતા શબ્દો વ્યંજન કહેવાય છે. એટલે આટલી બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધા પછી હવે આપણે પહેલો આર્ટિકલ છે એ, એના વિશે સમજીશું. એ આર્ટિકલ, એના વિશે આપણે સમજીશું. સૌથી પહેલાં આર્ટિકલ એ છે એ અચોક્કસ, ઇનડેફિનાઇટ એટલે કે અચોક્કસ આર્ટિકલ કહેવાય છે. અચોક્કસ એનું આપણે સામાન્ય રીતે ક્યારે એ આર્ટિકલ વપરાય તો એની આપણે વ્યાખ્યા જોઈએ. સામાન્ય અથવા તો જાતિવાચક નામ હોય તેનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે એકવચનના નામની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. આ એક વ્યાખ્યા છે દીકરીઓ. સામાન્ય અથવા તો જાતિવાચક નામ હોય તેનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થતો હોય તો ત્યારે એકવચનના નામની આગળ એ આર્ટિકલ મુકાય છે. એટલે એકવચનના જાતિવાચક નામની આગળ આર્ટિકલ એ મૂકવામાં આવે છે. હવે એનું આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. ધારો કે આઈ એમ એ ડૉક્ટર. તો ડૉક્ટર ડી છે એ વ્યંજન છે, સ્વરમાં એનો સમાવેશ નથી થતો એટલે આર્ટિકલ એ આવ્યું. બીજું જોઈએ, આઈ એમ એ ટીચર. તો ટી છે એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવ્યો. યુ આર એ ફાર્મર. તમે ખેડૂત છો. એફ એ વ્યંજન છે એટલે એ આર્ટિકલ આવ્યો. તો આવી રીતે જાતિવાચક નામ એકવચનમાં હોય અને એની આગળ વ્યંજન હોય ત્યારે એ આર્ટિકલ આવે છે. બીજું એ આર્ટિકલ ક્યારે આવે તો આ એક પ્રથમ બાબત થઈ. હવે બીજી બાબત જોઈએ આપણે કે એ આર્ટિકલ છે એ ક્યારે આવે તો કે નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ હોય ત્યારે આર્ટિકલ આવશે નહીં.
ત્યારે આર્ટિકલ આવશે નહીં. તો એના એક્ઝામ્પલ આપણે જોઈએ. નદી, પર્વત કે ગ્રંથનું નામ સિવાય સંજ્ઞાવાચક નામ હોય. સંજ્ઞાવાચક એટલે કોઈ વ્યક્તિનું નામ હોય. સપોઝ આઈ એમ પ્રિયા, યુ આર આનંદ, શી lives in મોરબી. તો આવા જ્યારે નામ હોય, પ્રિયા આર્ટિકલ નહીં આવે, નામ છે. આનંદ નામ છે, આર્ટિકલ નહીં આવે. શી lives in મોરબી, એ મોરબી નથી કહેવાતું, અથવા તો ધ મોરબી ના કહેવાય. કંઈ પણ ચોક્કસ નામ હોય ત્યારે આર્ટિકલ આવશે નહીં. હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ. બહુવચન. બહુવચનને ઇંગ્લિશમાં શું કહીશું? પ્લુરલ. ગ્રામરના વિડીયોઝ મેં ઘણા બનાવ્યા, ત્યારે તમને ડિટેલમાં સમજાવ્યું છે. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. તો બહુવચનમાં પણ નામની પહેલાં કોઈ આર્ટિકલ આવતો નથી. આ ખાસ યાદ રાખજો દીકરીઓ. બહુવચનમાં પણ નામની પહેલાં આર્ટિકલ આવતો નથી. હવે એના આપણે ઉદાહરણો જોઈએ. ઉદાહરણને ઇંગ્લિશમાં એક્ઝામ્પલ કહેવાય છે. એક્ઝામ્પલ એટલે એક ઉદાહરણ. અહીંયા આપણે 3 લખ્યા એટલે એક્ઝામ્પલ્સ, બરાબર છે. તો અહીંયા આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ધે આર ડોક્ટર્સ, વી આર ફાર્મર્સ, ધીઝ આર ઓક્સન. ઓક્સ એટલે બળદ, અને એનું બહુવચન ઓક્સન થાય છે. તો બહુવચનના જ્યારે નામ હોય એની પહેલાં આર્ટિકલ આવતો નથી. ડોક્ટર્સ, ફાર્મર્સ, ઓક્સન, આ ત્રણેય બહુવચનના નામ છે, એટલે આર્ટિકલ આવતો નથી. તો દીકરીઓ, મેં તમને આર્ટિકલ વિશે ખૂબ વ્યવસ્થિત સમજૂતી આપી, એ આર્ટિકલ વિશે. હવે આપણે આર્ટિકલ બીજા નંબરનો, જે ઇનડેફિનાઇટ. ઇનડેફિનાઇટ એટલે કે અચોક્કસ આર્ટિકલ. એન આપણે સમજીએ. એ એન. હવે યાદ રાખો દીકરીઓ, એ અને એન છે એ એક વચનમાં જ વપરાય છે, બહુવચનમાં વપરાતા નથી. હવે એન આર્ટિકલ. તો એક વચનના કોઈ પણ જાતિવાચક નામની પહેલાં એન આર્ટિકલ મુકાય છે. હવે જે શબ્દનો ઉચ્ચાર વોવેલ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર, જે શબ્દનો ઉચ્ચાર સ્વર થતો હોય તેની પહેલાં એન આર્ટિકલ મુકાય છે. હવે જુઓ, આપણે એના એક્ઝામ્પલ્સ જોઈએ. ધીસ ઇઝ એન એક્સ, આ એક કુહાડી છે. બીજું ઉદાહરણ જોઈએ. ધેટ ઇઝ એન એગ, આ એક ઈંડું છે. મેં એ લીધો, ઈ લીધો. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. સોનલ એટ એન આઈસ્ક્રીમ, ICECREAM. સોનલે આઈસ્ક્રીમ ખાધો. ઈટનું ભૂતકાળનું રૂપ એટ, EAT, અને ATE પાછળ લઈ લ્યો એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું. તો AEI. હવે આપણે ચોથું ઉદાહરણ લઈએ. મહેશ હેઝ એન ઓરેન્જ, મહેશ પાસે એક નારંગી છે, ઓરેન્જ. તો ઓ લીધો. હવે AEIO અને છેલ્લું યુ, તો આપણે લઈએ. ટીના હેઝ એન અમ્બ્રેલા, ટીના પાસે એક છત્રી છે. તો યુ આવ્યું, અમ્બ્રેલા, એન આર્ટિકલ આવ્યો, એટલે AEIOU.
આ પાંચેય જે સ્વર છે દીકરીઓ એના એક એક સેન્ટન્સ મેં તમને સમજાવ્યા. આ પાંચેય વાક્યોમાં સ્વરથી ચાલુ થતા શબ્દ છે, ઉચ્ચાર છે અને પાછા એક વચનમાં છે એટલે એન આર્ટિકલ આવેલો છે. હવે એન આર્ટિકલ સમજવા માટે આપણે એનો બીજો એક નિયમ જોઈએ. નામની પહેલાં વિશેષણ હોય, નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વર થતો હોય ત્યારે પણ એન આર્ટિકલ મુકાય છે. આ ખાસ સમજો દીકરીઓ. નામની પહેલાં વિશેષણ હોય અને એ વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ જો તેનો ઉચ્ચાર સ્વર થતો હોય તો એન આર્ટિકલ મુકાય છે. તમને એક્ઝામ્પલથી સમજાવું એટલે સમજાઈ જશે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન. તે એક પ્રામાણિક માણસ છે. ઓનેસ્ટ, આપણે હોનેસ્ટ નથી બોલતા, પણ આપણે શું બોલીએ છીએ? ઓનેસ્ટ બોલીએ છીએ. એટલે એન આર્ટિકલ ઉચ્ચાર કરીએ છીએ. તો ગુજરાતી ભાષામાં જે 13 સ્વર છે એમાં અનો સમાવેશ થાય છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, ઓ, અને અહ. આ જે 13 સ્વર છે ગુજરાતી ભાષામાં, જો અંગ્રેજી શબ્દ બોલતી વખતે આ 13માંથી એનો ઉચ્ચાર હોય તો એ શબ્દ વ્યંજન હોવા છતાં પણ એન આર્ટિકલ આવે છે, કારણ કે તેનો ઉચ્ચાર છે એ ગુજરાતીમાં સ્વરમાં થાય છે. એટલા માટે સમજાઈ ગયું ને દીકરીઓ? એચ છે એ વ્યંજન છે પણ એચનો હોનેસ્ટ નથી બોલતા, આપણે ઓનેસ્ટ બોલીએ છીએ. ઓનેસ્ટ એટલે એન આર્ટિકલ આવ્યો. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. ધીસ ઇઝ એન એસટી બસ સ્ટેશન. ધીસ ઇઝ એન એસટી બસ સ્ટેશન. એસટી બસ સ્ટેશન. તો ધીસ ઇઝ એન એસટી બસ સ્ટેશન. એસ છે, એ વ્યંજન છે અંગ્રેજીમાં, પણ ગુજરાતીમાં અથી ચાલુ થાય છે. તો ગુજરાતીમાં એ છે એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવ્યો. તમને બરાબર સમજાઈ ગયું હશે દીકરીઓ? હવે જુઓ, એક અપવાદ છે. અપવાદ કઈ બાબત છે? કે જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ હોય પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો પણ તેની પહેલાં એ મુકાય છે. ખાસ સમજો દીકરીઓ, જે શબ્દનો પ્રથમ અક્ષર સ્વર હોય, એ, ઈ, આઈ, ઓ, યુથી ચાલુ થતું હોય પણ જો એનો ઉચ્ચાર છે ગુજરાતી ભાષામાં વ્યંજનથી થતો હોય તો તેની પહેલાં એ મુકાય છે. આ ઉપર જે આપણે નિયમ સમજ્યા તેનાથી તદ્દન અલગ. હવે એને ઉદાહરણ સાથે હું તમને સમજાવું. ખાસ ધ્યાન આપો દીકરીઓ. ધેટ ઇઝ એ યુનિટ. તો યુ છે એ ઇંગ્લિશમાં સ્વર છે પણ ગુજરાતી ભાષામાં યુનિટ ઉચ્ચાર કરતાં એ ગુજરાતી ભાષામાં વ્યંજન છે, તેથી એ આર્ટિકલ આવશે. હજુ બીજું ઉદાહરણ સમજીએ. શી હેઝ વોર્ન. હેઝ સાથે વિયરનું ત્રીજું રૂપ વોર્ન, તેણે પહેર્યું છે. શી હેઝ વોર્ન એ યુનિફોર્મ.
તેણે એક યુનિફોર્મ પહેરેલો છે. ઇંગ્લિશમાં યુ એ સ્વર હોવા છતાં ગુજરાતીમાં યુ બોલાય છે. યુનિફોર્મ એ ગુજરાતીમાં વ્યંજન છે, તેથી એ આર્ટિકલ આવેલો છે. ત્રીજું, ઇટ ઇઝ એ યુનિયન. યુનિયન એટલે મંડળ, સંસ્થા. તો યુનિયન એ ગુજરાતીમાં ય એ વ્યંજન છે. ઇંગ્લિશમાં યુ ભલે સ્વર હોય પણ ગુજરાતીમાં યુનિયન યુ વ્યંજન છે, તેથી એ આર્ટિકલ આવ્યો. તો આ અપવાદ છે, એ પણ તમે ખાસ સમજજો. હવે આમાં પણ દીકરીઓ બહુવચન એટલે કે પ્લુરલ, એના નામની આગળ, નામની પહેલાં આર્ટિકલ એન મુકાતો નથી. જેમ એકવચનમાં પણ એકવચનમાં જ મુકાય છે, એ છે એ બહુવચનમાં મુકાતો નથી નામની પહેલાં, એમ એન છે એ બહુવચનના નામની પહેલાં મુકાતો નથી. રમેશ સેલ્સ એપલ્સ. તો બહુવચન છે એપલ્સ, એ ભલે આવ્યું, એન આવે, એક એન એપલ આવે, પણ એપલ્સ બહુવચન છે એટલે એન આર્ટિકલ મુકાતો નથી. સેકન્ડ સેન્ટેન્સ આપણે જોઈએ. આઈ એમ ઇટિંગ ઓરેન્જીસ. હું ઓરેન્જીસ સંતરાઓ ખાઉં છું. તો અહીંયા પણ એન આર્ટિકલ નહીં આવે, બહુવચન છે એટલે. ધીઝ આર એલિફન્ટ્સ. તમારા નાના ભાઈ બહેનને તમે હાથીની નજીક ઊભા રહી અને બતાવતા હોય અને તમે ઇંગ્લિશમાં એક એવું સેન્ટન્સ બોલો, ધીઝ આર એલિફન્ટ્સ. તો આ પણ એની એલિફન્ટમાં ઈ છે એ સ્વર છે એટલે એન આર્ટિકલ આવે, પણ અહીંયા બહુવચન હોવાથી એન આર્ટિકલ આવશે નહીં, એલિફન્ટ્સ બહુવચન હોવાથી. એટલે દીકરીઓ, એ અને એન આ બે આર્ટિકલ છે, એના વિશે તમે ખૂબ સરસ ધ્યાન આપીને શીખજો. એ આર્ટિકલ અને એન છે એ અનેક જગ્યાએ ખાલી જગ્યા પૂરવામાં વપરાય છે. અહીંયા મેં તમને બીજો એક નિયમ બતાવ્યો કે તમે જ્યારે ગુજરાતી ભાષામાં જ્યારે સ્વર હોય એનો ઉચ્ચાર તો એન આર્ટિકલ આવે, ઇંગ્લિશમાં એસ વ્યંજન હોવા છતાં. તો આપણે બીજા પણ એવા જોઈએ, તો એ અહીંયા તમને હું લખીને બતાવું. હી ઇઝ એન એમ.કોમ સ્ટુડન્ટ. તો એમ.કોમ, એમ છે એ ઇંગ્લિશમાં વ્યંજન છે, પણ એનું જ્યારે તમે ઉચ્ચાર કરો છો ગુજરાતીમાં તો એમ, તો એ છે એ સ્વર છે, તેથી એન આર્ટિકલ આવ્યો. તો એમ.કોમની સાથે MBA, MA આ બધી ડિગ્રી છે, MSc આ બધી ડિગ્રી છે, તો આ બધી ડિગ્રીમાં એન આર્ટિકલ આવશે, એ ખાસ ખ્યાલ રાખવાનો. અને સાથે એ દીકરીઓ કે જ્યારે ઉચ્ચાર એનો જ્યારે સ્વર થતો હોય ત્યારે આપણે એ આર્ટિકલ મૂકીશું, એન આર્ટિકલ મૂકીશું. ઓનેસ્ટ તો આપણે એન મૂકીશું, ST તો પણ એન મૂકીશું. M.Com, MBA, MA, MSc જેવા ગુજરાતીમાં એ સ્વરથી ઉચ્ચાર શરૂ થતો હોવાથી અંગ્રેજીમાં વ્યંજન હોવા છતાં પણ આપણે એન આર્ટિકલ મૂકીશું. તો આ ખાસ તમે ધ્યાન રાખજો. આર્ટિકલ 3 પ્રકારના છે, એ, એન અને ધ. એમાંથી ડિટેલમાં આજે આપણે એ અને એન આ બંને આર્ટિકલ વિશે શીખ્યા. ફરીથી રિવાઇઝ કરી લઈએ. એ અને એન આર્ટિકલનો મતલબ થશે, એ અને એન આર્ટિકલનો મતલબ થશે એક. આ એક વચનમાં જ વપરાય છે.
હંમેશા એ અને એન આર્ટિકલનો મતલબ થશે એક, એટલે એકવચનમાં જ વપરાય છે. ધ છે એ બહુવચનમાં વપરાય છે અને એકવચન બહુવચન બંનેમાં વપરાય છે. એકવચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે. એ અને એન છે એ એકવચનમાં જ વપરાય છે. અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો છે, એમાં 5 સ્વર છે, 21 વ્યંજન છે. એમાં સ્વર 5 એ, ઈ, આઈ, ઓ, યુ એ છે અને સ્વરને હંમેશા આર્ટિકલ એન લાગુ પડે છે અને એકવચનમાં વ્યંજન શબ્દોને એ આર્ટિકલ લાગુ પડે છે. હવે એ આર્ટિકલ સામાન્ય જાતિવાચક નામ હોય, તેનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર વ્યંજન થતો હોય ત્યારે એકવચનના નામની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. ડૉક્ટર, ટીચર, ફાર્મર એ ઉચ્ચાર વ્યંજન છે, શબ્દ વ્યંજન છે, તેથી એ આર્ટિકલ આવ્યું. નદી, પર્વત, ગ્રંથ વગેરેના નામ સિવાય સંજ્ઞાવાચક નામ એટલે વ્યક્તિના કે ગામના, શહેરના નામની આગળ આર્ટિકલ કોઈ પણ પ્રકારના નહીં આવે. પ્રિયા, આનંદ છોકરી છોકરાનું નામ છે, આર્ટિકલ નહીં આવે. મોરબી એ સિટીનું નામ છે તો આર્ટિકલ નહીં આવે. બહુવચનના પ્લુરલ નામની પહેલાં પણ આર્ટિકલ આવતો નથી. ડૉક્ટર્સ, ફાર્મર્સ, ઓક્સન, ટીચર્સ, એન્જિનિયર્સ એવા નામની આગળ પણ આર્ટિકલ આવતો નથી. ત્યારબાદ અચોક્કસ ઇનડેફિનાઇટ આર્ટિકલ એન તો એકવચનમાં જ વપરાય છે. એકવચનના જાતિવાચક નામની પહેલાં એન આર્ટિકલ મુકાય છે. જે શબ્દનો ઉચ્ચાર વોવેલ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ થતો હોય તેની પહેલાં એન આર્ટિકલ મુકાય છે. ધીસ ઇઝ એન એગ્સ, ધેટ ઇઝ એન એગ, સોનલ એટ એન આઈસ્ક્રીમ, મહેશ હેઝ એન ઓરેન્જ, ટીના હેઝ એન અમ્બ્રેલા. એ, ઈ, આઈ, ઓ, યુ એટલે આની પહેલાં એન આર્ટિકલ આવે છે. ત્યારબાદ જો નામની પહેલાં વિશેષણ હોય અને તે વિશેષણનો પ્રથમ અક્ષર વ્યંજન હોય પણ તેનો ઉચ્ચાર સ્વર થતો હોય તો પણ એન આર્ટિકલ મુકાય છે. હી ઇઝ એન ઓનેસ્ટ મેન. ગુજરાતી ભાષામાં 13 સ્વર છે. અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઔ, ઓ, અહ. તો આ જ્યારે ગુજરાતી સ્વરથી ચાલુ થતા હોય, અંગ્રેજીમાં વ્યંજન હોય તો પણ એન આર્ટિકલ આવે, એ જે મેં તમને ડિટેલમાં સમજાવ્યું. ધીસ ઇઝ એન એસટી બસ સ્ટેશન. એસ છે વ્યંજન છે પણ ગુજરાતીમાં એસનો ઉચ્ચાર અથી થાય છે એટલે એન આર્ટિકલ આવ્યો. તો આ ખાસ યાદ રાખજો દીકરીઓ. અને અહીંયા પણ એ તમને યુનિટ તો ય છે એ આવ્યો, પછી યુનિફોર્મ તો એ આવ્યો, યુનિયન તો એ આવ્યો, એ વિકલ્પ છે. ઉચ્ચાર જો વ્યંજન થતો હોય, ઉચ્ચાર ય વ્યંજન થતો હોય તો સ્વરનો શબ્દ હોવા છતાં પણ એ આર્ટિકલ આવે. હવે બહુવચન નામની પહેલાં આર્ટિકલ એન મુકાતો નથી. તો રમેશ સેલ્સ એપલ્સ, ઓરેન્જીસ, એલિફન્ટ્સ તો બહુવચનના નામની પહેલાં આર્ટિકલ એન આવતો નથી. તો દીકરીઓ એ અને એન આર્ટિકલ છે એના વિશે મેં તમને ખૂબ સરસ સમજાવ્યું. ઓકે, એક ધ આર્ટિકલ સમજાવી લઉં પછી સાથે તમને હોમવર્ક આપીશ. ઓકે, થેન્ક યુ બેટા.